હેલો ફ્રેન્ડ્સ, પ્રથમ સત્ર માટે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 2025ની જે નવી આવૃત્તિ આવેલી છે એમાં આજે આપણે ગણિત વિષયમાં પ્રશ્ન 2નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા ઉપયોગી વિડીયો મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આપણી ચેનલ પર બધા જ વિષયનું સોલ્યુશન મળી રહેશે. તો ચાલો સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. પ્રશ્ન 2નો અ એમાં છે માગ્યા મુજબ જવાબ આપો. એ 8 માર્ક્સમાં પૂછાનાર છે. એમાં પ્રશ્ન 1, એમાં પ્રકરણ 1 છે, નીચેની સંખ્યાઓને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીને લખો. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પૂછે તો છેલ્લેથી એકમ, દશક, સો આમ 3 આંકડા ગણવાના અને એક અલ્પવિરામ મૂકવાનું. પછી 1000, 10,000, લાખ બીજું અલ્પવિરામ મૂકવાનું. ટૂંકમાં હું તમને એક પદ્ધતિ શીખવું તો 3, 3, 2 એટલે 3 આંકડા ગણીને એક અલ્પવિરામ, ફરી પાછા છેલ્લેથી 3 આંકડા ગણીને એક અલ્પવિરામ અને પછી 2 આંકડા પહેલાં એક અલ્પવિરામ, એટલે 3, 3, 2 એ રીતે સંખ્યાના ભાગ પાડવાના. આના જગ્યા ઉપર જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ હોય તો 3, 2, 2 એ રીતે આપણે ભાગ પાડવાના. તો સંખ્યા એવી ને એવી જ લખેલી છે, તમે જોઈ શકો છો, પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ હોવાથી એકમ, દશક, સો પછી એક અલ્પવિરામ, 1000, 10,000, લાખ પછી બીજું અલ્પવિરામ, આ રીતે લખેલું છે. બરાબર? તો આ રીતે તમારે ધ્યાન રાખીને 3, 3, 2 એ રીતે અલ્પવિરામ ફક્ત પાડવાના રહેશે. જવાબ તમે નીચે જોઈ શકો છો. આગળ, નીચેના અંકોનું પુનરાવર્તન કર્યા વગર, એટલે કે રિપીટ નથી કરવાના આપણે અંકોને, અને મોટામાં મોટી સંખ્યા બનાવવાની છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ મોટામાં મોટી સંખ્યા બનાવવાની હોય ત્યારે આપેલી સંખ્યાઓના અંકોમાંથી જે સૌથી મોટી સંખ્યા હોય ને એ પહેલાં લઈ લેવાની, પછી એના કરતાં નાની, પછી એનાથી નાની, કોઈક સંખ્યા ડબલ વખત આવતી હોય સરખી તો એ 2 વખત લખવાની, એ રીતે ધ્યાન રાખવાનું. એટલે જ્યારે પણ મોટામાં મોટી કે તો મોટાથી શરૂ કરીને સૌથી નાના સુધી આપણે આવવાનું. તો નીચે આન્સર્સ આપેલા છે, બસ મેં કીધું એ રીતે તમારે ધ્યાન રાખવાનું. સંખ્યાની રકમ પણ બદલાય તો પણ રીત ક્યારેય ગણિતમાં બદલાતી નથી હોતી, એટલે તમારે થોડું ધ્યાન રાખવાનું. આ રીતે જવાબ આવશે. હવે ચડતા ક્રમમાં લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે પણ ચડતા ક્રમમાં લખવાનું હોય ત્યારે સૌથી નાની સંખ્યા પહેલાં આવે. જો આપણે દાદર ચડતા હોય તો પહેલા નંબરનો દાદર પહેલાં આવે, ત્યારબાદ બીજા નંબરનો દાદર આવે, ત્યારબાદ ત્રીજા નંબરનો દાદર, એ રીતે સૌથી નાની સંખ્યા પહેલાં આવશે, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવશે. તો બાળકો, ખાસ કરીને ચડતા અને ઉતરતા ક્રમમાં તમે ભૂલ કરતા હોવ છો તો ધ્યાન રાખજો. ચડતા ક્રમમાં હંમેશા પહેલાં નાની સંખ્યા આવે, પછી ક્રમશઃ મોટી સંખ્યા આવે. ઓકે? તો અહીંયા આન્સર્સ તો આપેલા છે, પણ મેં કીધું એ રીતે તમે ધ્યાન રાખજો. જેમ કે અહીંયા 96,845 સૌથી નાની સંખ્યા છે. બરાબર? પછી ના આવડે વાંચતા તો આ રીતે જોઈ લેવાનું, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, એટલે તમને આઈડિયા આવે કે આ સંખ્યા લાખવાળી છે ને આ 10,000 વાળી છે, તો આ સ્વાભાવિક રીતે એના કરતાં મોટી છે. તો 7,89,462. પછી અહીંયા 36,89,000 10 લાખવાળી સંખ્યા આવી. બરાબર? 123 ને અહીંયા એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ સુધી ગઈ, એટલે 2 કરોડ, 16 લાખ, 19,305. આમ ક્રમશઃ નાનેથી મોટી સંખ્યા આવતી જશે. આમ તમે જોઈ શકો છો, 4 રકમના નીચે આન્સર આપેલા છે અને સરળ પણ છે. એમાં તમારે કશું ગોખવાની જરૂર નથી, બસ ખાલી નિયમ યાદ રાખવાનો કે ચડતો ક્રમ એટલે નાનાથી મોટું. એ જ રીતે અહીં ઉતરતો ક્રમ આપેલો છે. ઉતરતા ક્રમમાં ચડતા ક્રમ કરતાં ઊંધું, સૌથી પહેલાં મોટી સંખ્યા આવે, પછી એનાથી નાની, પછી એનાથી નાની, એ રીતે. હવે અહીં જ્યારે પણ જો અહીંયા બધામાં 6, 6, 6 બધાનો પહેલો આંકડો સેમ છે, તો બીજો અંક જોવાનો તો 1, 1, 1, 1 એ પણ સેમ છે. તો ત્રીજો અંક જોવાનો 0, 0, 0, 0 એ પણ સેમ છે. ચોથો અંક જોવાનો તો એ પણ સેમ છે. 5મો અંક જોવાનો એ પણ સેમ છે. 15 સુધી બધું સેમ છે. પછી અહીંયા એકમ, દશક, 100મો અંક 3 છે, અહીંયા પણ 3 છે, પણ અહીંયા 9 છે અને અહીંયા 9 છે. તો 3 નાના છે અને 9 મોટા છે,
એટલે હવે આપણે આ બેને જ પહેલાં ધ્યાનમાં રાખવાનું. હવે આ બેમાંથી મોટું કોણ છે? તો આપણે દશકનો અંક જોવાનો. અહીંયા દશકના અંકમાં 3 છે ને અહીંયા 0 છે. તો 3 આ મોટા કહેવાય. એટલે સૌથી મોટી સંખ્યા આપણને મળી ગઈ. બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. એટલે 6 કરોડ 10 લાખ 15,930 સૌથી મોટી છે, એ સૌથી પહેલાં લખાશે. પછી એનાથી નાની, તો એનાથી નાની આ છે 6 કરોડ 10 લાખ 15,903. હવે એનાથી નાની કઈ છે? તો આ બંનેમાં નાની કઈ છે એ જાણવું છે આપણે. બરાબર. સોરી, એનાથી મોટી. તો અહીંયા 15 સુધી તો સેમ જ છે. બરાબર. અહીંયા 9 મોટા છે ને અહીંયા 0 છે. 3 તો બંનેના સેમ છે, 100નો અંક. પણ દશકનો અંક અહીંયા 0 છે ને અહીંયા 9 છે. બરાબર. એટલે આપણે 9 વાળો આ અંક લેવાનો, 6 કરોડ 10 લાખ 15,390. અને સૌથી છેલ્લે સૌથી નાની સંખ્યા આવે એટલે 6 કરોડ 10 લાખ 15,309. ટૂંકમાં હું તમને એવું કહેવા માગું છું ફ્રેન્ડ્સ કે ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા પહેલાં આવે અને ક્રમશઃ પછી નાની સંખ્યા આવતી જાય. તો આ બધી જ સંખ્યાઓ અને એમના જવાબો અહીં આપણને આપી દીધા છે. ફક્ત આપણને ખબર પડવી જોઈએ કે સૌથી મોટી સંખ્યા કઈ છે. બરાબર. તમને ગૂંચવવા માટે આ રીતે બધી સંખ્યા સેમ હોય, પણ તમારે જોતું જવાનું કે પહેલા અંક સેમ છે તો પછી બીજો અંક જોવાનો, બીજા અંક સેમ હોય તો ત્રીજો અંક જોવાનો. એ રીતે તમારે જોતું જવાનું. હવે એની આગળનો જે પ્રશ્ન છે તે સ્થાન કિંમતનો છે. લીટી દોરેલો અંક છે એની સ્થાન કિંમત આપણે લખવાની છે. તો અગાઉના પ્રશ્નમાં પણ મેં તમને સિમ્પલ રીત શીખવાડેલી ફ્રેન્ડ્સ. અહીંયા પણ શીખવાડું છું કે જો આમ તો સંખ્યા આપણે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ એવી રીતે વાંચતા હોય. બરાબર. પણ સિમ્પલ કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત આપણે જાણવી હોય ને તો એ સંખ્યા લખી દેવાની. દાખલા કે અહીંયા 2નું છે તો 2 લખી દીધા. હવે એની પાછળ કેટલા અંકો છે એ ગણી લેવાના. 1, 2, 3, 4, 5, 6 ને 7. 7 અંકો છે માટે એની પાછળ કુલ 7 મીંડા આવે. બરાબર. એ એની સ્થાન કિંમત થઈ જાય. સિમ્પલ. તો અહીંયા 2ની પાછળ કુલ 7 અંકો છે એટલે આપણે 7 મીંડા લખ્યા. એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ. એટલે 2 કરોડ એની સ્થાન કિંમત થશે. આ સરળતા માટે મેં તમને આ રીત શીખવાડેલી છે. બરાબર. પછી અહીંયા જુઓ 3ની પાછળ કેટલી સંખ્યા છે તો કે 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. તો 8 મીંડા લખી દો. એ એની સ્થાન કિંમત. અહીંયા 8ની પાછળ કુલ 5 સંખ્યા છે તો 5 મીંડા લખો. અહીંયા 5ની પાછળ 4 સંખ્યા છે કુલ તો 4 મીંડા લખી દો. એ એની સ્થાન કિંમત. બરાબર. એ રીતે આપણે સરળતાથી સ્થાન કિંમત લખી શકીએ છીએ. ગમે એટલી મોટી સંખ્યા હોય એની પણ આપણે સાચી સ્થાન કિંમત લખી શકીએ છીએ અને આપણે પછી વાંચી પણ શકીએ છીએ. આગળ વિસ્તાર કરવાનું છે એટલે કે વિસ્તરણ કરવાનું છે જે આપેલું છે એનું. એ પણ બહુ સિમ્પલ છે. જો હું એક શીખવાડીશ તમને બધાય આવડી જશે. આ એક સંખ્યા છે. બરાબર. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 8 કરોડ 32 લાખ 50,647. ઓકે. તો આપણે પહેલી સંખ્યા છે એ લખી, પછી ગુણ્યા લખવાના અને 1 લખવાનો. હવે એ સંખ્યાની પાછળ જેટલા અંકો હોય એટલા 1ની પાછળ આપણે મીંડા મૂકવાના. ટૂંકમાં એની સ્થાન કિંમત જ છે એવું સમજો તમે. એટલે અહીંયા 3 ને 3, 6 ને 1, 7 અંકો છે એટલે 1ની પાછળ 7 મીંડા મૂકેલા છે. પછી અંક બદલાય. 8 પછી 3 આવ્યું એટલે વચ્ચે વત્તાની નિશાની કરવાની. આપણે વિભાજન કરવાનું છે, વિસ્તરણ કરવાનું છે. બરાબર. એટલા માટે અહીંયા વત્તા લખવાના. પછી આ સંખ્યા લખવાની એટલે 3 ગુણ્યા 1. બરાબર. હવે 3ની પાછળ કેટલી સંખ્યા છે? ટોટલ 6 અંકો છે. બરાબર. તો 1ની પાછળ 6 મીંડા આવશે. એ રીતે આપણે વિસ્તરણ કરતા જશું. જ્યારે પણ અંક બદલાશે તો વચ્ચે વત્તા આવશે. બરાબર. એ રીતે આપણે કરતા જઈશું. છેલ્લે એકમનો અંક છે એટલે છેલ્લે ગુણાકાર 1 સાથે કરીશું. તો જુઓ તમે રિવર્સમાં વિચારશો તો 7 એકમનો અંક છે એટલે એનો 1 સાથે ગુણાકાર છે. 4 દશકનો અંક છે એટલે એનો 10 સાથે ગુણાકાર છે. 6 100મો અંક છે એટલે એનો 100 સાથે ગુણાકાર છે. અહીંયા 0 છે. બરાબર. તો એનો 1000 સાથેનો ગુણાકાર તો છે જ, પણ 0 લખેલું છે એટલે એ સંખ્યા આખી 0 થઈ જાય. પણ વિસ્તરણમાં આપણે આ રીતે જ લખવું પડે. 10,000મો અંક છે 5 એટલે આપણે એને 10,000 જોડે ગુણાકાર કરેલો છે. બરાબર.
લાખનો અંક છે, 10 લાખનો અને કરોડનો અંક. એ રીતે ટૂંકમાં આપણે એ સંખ્યાની સ્થાન કિંમત પ્રમાણે એનું વિસ્તરણ કરવાનું છે. બહુ જ સરળ છે, તમે ખાસ પ્રેક્ટિસ કરજો ફ્રેન્ડ્સ. બીજું શું છે, અહીંયા બાળકો શું ભૂલ કરતા હોય છે, તમે મોટાભાગે ગુણાકારની જગ્યાએ વત્તા લખી દેતા હોવ છો, પણ અહીંયા ગુણાકારનો સંબંધ છે, એની સ્થાન કિંમત દર્શાવે છે, બરાબર. જ્યારે અંક બદલાય છે ત્યારે સરવાળો લખવાનો છે, એટલે તમે આ ચિહ્નનું ખાસ ધ્યાન રાખજો. બાકી એકદમ સરળ છે. કોઈ પણ સંખ્યા ગમે એટલી મોટી પૂછાય એનું વિસ્તરણ એકદમ સરળતાથી કરી શકાય છે. એકમ, દશક, સો એવું કરીને કરશો તો પણ ચાલશે, અને મેં તમને એકદમ સરળ પદ્ધતિ પણ શીખવાડી. હવે સંખ્યાઓને અંકમાં લખવાની છે. તો 5,80,76,419, તો અહીંયા લખેલું 29, સોરી, અહીંયા લખેલું છે અંકોમાં, તમે જોઈ શકો છો. જ્યારે પણ કોઈ સંખ્યાને તમે શબ્દોમાંથી અંકોમાં લખો ને ફ્રેન્ડ્સ, એટલે તમારે લખ્યા પછી એક વખત ગણી લેવાનું આ રીતે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. એટલે 5 કરોડ છે કે કેમ એ આપણને કમ્પ્લીટ ખબર પડી જાય. આપણાથી કોઈ અંક વધારે કે ઓછો ન લખાઈ જાય, બરાબર. ખાસ કરીને આવું આ ચોથું છે ને એમાં ધ્યાન રાખવાનું. જેમ કે 7 કરોડ 10 લાખ 4,672, તો એમાં 7 કરોડ 10 લાખમાં તમને પ્રોબ્લેમ નહીં આવે, બરાબર. પણ 10,000નો અંક આપણને આપેલો નથી, ડાયરેક્ટ જ 1000નો અંક છે, 4000, એટલે 10,000ના અંકની જગ્યા પર આપણે શૂન્ય મૂકવું પડશે. તો આ વસ્તુ થોડીક પ્રેક્ટિસ તમે કરશો ને તો તમને સમજ પડશે. અને ગણિત એમ પણ પ્રેક્ટિસનો વિષય છે ફ્રેન્ડ્સ. આમ વાંચી જવાથી ગણિત ન આવડી જાય, થોડી તમારે પ્રેક્ટિસ લખીને પણ કરવી પડશે. હવે આગળનું જે છે એ શબ્દોમાં લખવાનું છે, એ તમને સરળ પડે છે. મોટાભાગે બાળકો આમાં ભૂલ નથી કરતા હોતા. તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ ને કરોડ, એટલે 3 કરોડ, બરાબર. 8,90,547, એ રીતે સરળતાથી તમે લખી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એના આન્સર્સ અહીંયા આપેલા જ છે ઓલરેડી. હવે પ્રશ્ન 2નો જે બ છે એ પણ બહુ સરળ છે, હું તમને બતાવું. અહીંયા આપણે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે અને બાદબાકી કરવાની છે. તો હું તમને બતાવી દઉં છું. જુઓ અહીં, એક મિનિટ. ઓકે, જોઈ શકો છો એકદમ સ્પષ્ટ. ઓકે, પ્રકરણ 2 છે, એમાં છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો મેળવો. તો આમ તો સરવાળો બહુ ઇઝી છે. 3 + 2 તમને કોઈ પણ કહે તો તમે તૈયારીમાં જવાબ આપી દો કે 5 થાય. પણ આપણે આજે સંખ્યા રેખાની મદદથી સરવાળો કરવાનો છે, એ પણ સરળ છે ફ્રેન્ડ્સ. તમારે પેન્સિલથી જ સંખ્યા રેખા દોરવાની. અહીં મેં સારું એવું વિડીયોમાં દેખાય એટલે પેનથી દોર્યું છે. તો આ રીતે પહેલાં સંખ્યા રેખા દોરી દેવાની. હવે આપણને જવાબ ખબર છે કે 5 સુધી છે ધન સંખ્યામાં, એટલે 5 સુધી તો ઓછામાં ઓછા આપણે અંકો લખવાના. એથી વધારે લખો તો કંઈ વાંધો નથી આવતો, ઓછા નહીં લખવાના. વચ્ચે શૂન્ય છે ને શૂન્યની ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો છે. અહીંયા તમે થોડા વધારે પણ લખી શકો, -3, -4, -5 સુધી પણ લખી શકો, તમારી ઈચ્છા. હવે જુઓ, જ્યારે પણ સરવાળો હોય ત્યારે આપણે જમણી બાજુ કૂદકા મારવાના છે. એટલે 3થી શરૂ કરવાનું છે અને 2 કૂદકા જમણી બાજુએ મારવાના છે, એટલે સરવાળો થશે. એટલે 3થી એક કૂદકો મારીએ એટલે 4 પડવાય, અને 4થી બીજો કૂદકો મારીએ એટલે 5 પડવાય. એટલે જમણી બાજુ એટલે સરવાળો કર્યો છે એટલે +2. જ્યારે પણ સરવાળો હોય ત્યારે જમણી બાજુએ જ ખસવાનું, જ્યારે પણ બાદબાકી આવે ત્યારે ડાબી બાજુએ ખસવાનું. આટલું યાદ રાખવાનું, એવી ભૂલ નહીં કરવાની. બાકી બહુ સરળ છે. તમે જોઈ શકો છો 5 જવાબ આવ્યો છે. બીજામાં 4 + 2 6, તો 4થી 5 ને 5થી 6, 2 કૂદકા, +2 છે એટલે 2 કૂદકા જમણી બાજુએ. પછી 3 + 3 એટલે 3થી શરૂ કર્યું, +3 છે એટલે 3 કૂદકા જમણી બાજુએ માર્યા, એટલે 6 જવાબ આવે છે. પછી 3થી શરૂ કરવાનું છે અને 5 કૂદકા મારવાના છે, +5 છે એટલે જમણી બાજુએ 5 કૂદકા મારીશું, એટલે 3થી 4, 4થી 5, 5થી 6, 6થી 7 અને 7થી 8 પર આવશે, એટલે આપણો જવાબ 8 આવશે. હવે બીજો જે પ્રશ્ન છે એમાં જ આગળ, એમાં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે બાદબાકી મેળવવાની છે. બાદબાકી એટલે ઓછા, માઇનસ. જ્યારે પણ માઇનસ હોય ત્યારે આપણે કૂદકા મારવાના છે, પણ કઈ બાજુ? ડાબી બાજુએ, બરાબર. આટલો જ ફેરફાર છે. તો 8થી શરૂ કરવાનું છે અને 3 કૂદકા
ઓછા 3 છે માટે ડાબી બાજુએ, એટલે 1, 2 ને 3 એટલે 5 જવાબ મળે છે. એ રીતે અહીંયા 7થી શરૂ કરવાનું, 2 કૂદકા ડાબી બાજુએ એટલે 1, 2 એટલે 5 જવાબ મળે છે. એ રીતે ત્રીજું 6માંથી 1 એટલે એક જ કૂદકો મારવાનો છે ડાબી બાજુએ એટલે 5 જવાબ આવશે. અને એ રીતે ચોથું 5માંથી 4 બાદ કરવાના એટલે 4 કૂદકા મારવાના ડાબી બાજુએ, ઓછા 4 છે માટે, તો 5થી શરૂ કરીને 1, 2, 3 ને 4 એટલે 1 જવાબ આવશે. તો આ રીતે તમે એકદમ સરળતાથી સંખ્યા રેખા દોરી અને માર્ક્સ મેળવી શકો છો અને સરળ પણ છે. આગળ જોઈએ ફ્રેન્ડ્સ, તો તરત આગળની અને તરત પાછળની સંખ્યા, કોઈ પણ ગમે એટલો મોટો અંક પૂછાય પણ તરત આગળની સંખ્યામાં 1 ઓછું કરી દેવાનું, તરત પાછળમાં 1 વધારી દેવાનું. હવે એમાં પાછું શું કરવાનું, અહીંયા છેલ્લો અંક જોવાનો. અહીંયા 4 છે તો આખી સંખ્યા એમની એમ જ લખવાની, પણ આગળમાં છેલ્લો આંકડો 3 લખી દેવાનો. અને 4 પછી શું આવે તો કે 5 આવે, તો પાછળમાં છેલ્લો આંકડો 5 લખી દેવાનો. સમજાય છે ને? અહીં નીચે આન્સર્સ તો છે જ, પણ હું તમને શું સમજાવવા માગું છું એ જુઓ. અહીંયા 6 છે છેલ્લો અંક, તો 6ની આગળ શું આવે, આપણે કેજીથી ભણીએ છીએ, 6ની આગળ 5 આવે, એટલે આખી સંખ્યા એની એ જ લખેલી છે, પણ છેલ્લો અંક 6ના સ્થાને શું લખ્યો છે, 5. અને પાછળની સંખ્યા આવે તો 6 પછી શું આવે તો કે 7 આવે, તો આખી સંખ્યા એમની એમ જ લખી છે, પણ પછી પાછળ શું લખ્યા છે, 6ના સ્થાને 7 લખ્યા છે. ઓકે, હા, આવી સંખ્યા હોય તે વખતે તમારે +1 રફ પેજ પર કરી લેવાનું. આગળની સંખ્યા માટે -1 કરવાનું, પાછળની સંખ્યા માટે -1માં તો કોઈ પ્રોબ્લેમ નથી. છેલ્લે 9 છે, 9માંથી 1 જાય તો 8 આવે, બરાબર ને? એટલે આખી સંખ્યા એમની એમ જ છેલ્લે ખાલી આંથડો લખવાનો આ રીતે. પણ પાછળની સંખ્યામાં તમારે +1 કરવાનું છે, ઉમેરવાનું છે. એટલે તમે +1 આ છેલ્લા અંકના +1 કરશો, અહીંયા 1 મૂકીને સરવાળો કરશો એટલે આ રીતે જવાબ આવશે. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ એટલે 4 કરોડ એવો જવાબ આવશે. અહીંયા 3 કરોડ 99,99,999 છે, એમાં 1 ઉમેરો એટલે 4 કરોડ જવાબ આવે. અહીંયા 4 છે છેલ્લો અંક, એટલે આગળની સંખ્યામાં છેલ્લે 3 આવશે અને પાછળની સંખ્યામાં છેલ્લે 4 પછી 5 આવશે, એ રીતે. ઓકે, હવે વચ્ચેની સંખ્યા, તો વચ્ચેની સંખ્યા એ લગભગ પાછળની સંખ્યા જેવું જ છે. તો અહીંયા 8 છે, તો 8 પછી છેલ્લો અંક 9 આવશે. ઓકે, વચ્ચેની સંખ્યા લખશો ત્યારે 9 આવશે. અહીંયા 0 છે એટલે છેલ્લે શૂન્યના સ્થાને 1 આવશે. અહીંયા 9 છે તો 1 ઉમેરાઈ જશે એટલે 10 થશે. એટલે આખી સંખ્યામાં તમારે ફરીથી ડફકામમાં સરવાળો કરવો પડશે, અથવા થોડી હોશિયારી રાખો તો અહીંયા 61 છે, તો 61ના પહેલાં 60 આવે, એટલે અહીંયા છેલ્લે 60 આવશે, બરાબર? 60 આવશે. 76 છે તો 77 આવશે, છેલ્લે 7 આવી જશે, પછી 78, એ રીતે. જુઓ, અહીં આન્સર્સ પણ આપેલા છે, પણ તમે થોડુંક સમજીને કરો ને તો તમારે આન્સર જોવાની જરૂર ના પડે, તમને આમ જ આવડે. અહીંયા 6 છે તો છેલ્લો અંક જવાબમાં કયો આવશે, 7 આવશે, બરાબર? આડ્યો. પછી 8 વાળો અંક. અહીંયા 5 છે તો જવાબમાં છેલ્લો અંક શું આવશે, આખી સંખ્યા એવી ને એવી જ લખવાની, છેલ્લે 5ના જગ્યા પર 6 લખવાનું. અહીંયા 7 છે, બરાબર? પછી 1 છે તો 2 અને 3, 3 છે તો 4 અને 5. છેલ્લા અંકની આપણે વાત કરીએ છીએ, આગળના અંકો તો એમના એમ જ લખવાના છે. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને સમજાયું હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને પ્રેક્ટિસ કરજો. ફરી મળીશું પ્રશ્ન 3ના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. બેસ્ટ ઓફ લક.